હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજના વિડીયોમાં જોવાના છે આપણે સામાન્ય જ્ઞાનના ટોપ 100 પ્રશ્ન. તો શરૂઆત કરીશું આપણે ભાગ નંબર 3ની. પ્રથમ પ્રશ્ન છે, હિન્દી ભાષાના મોટા ગજાના સંત કવિ કોણ હતા? તો કબીર છે, તેઓ હિન્દી ભાષાના મોટા ગજાના સંત કવિ હતા. ત્યાર પછી જોઈએ તો મીરાબાઈના ગુરુનું નામ શું હતું? તો મીરાબાઈ છે, તેઓના ગુરુનું નામ હતું સંત રોહિતદાસજી. ત્યાર પછી જોઈએ તો પશ્ચિમ બંગાળમાં કયા મોટા વૈષ્ણવ સંત થઈ ગયા હતા? તો ચૈતન્ય મહાપ્રભુ છે, તેઓ પશ્ચિમ બંગાળમાં મોટા વૈષ્ણવ સંત છે તે થઈ ગયા હતા. ત્યાર પછી જોઈએ તો સંત જ્ઞાનેશ્વર કઈ ભાષાના કવિ ગણાય છે? તો તેઓ મરાઠી ભાષાના કવિ હતા. સંત કબીરના ગુરુનું નામ શું હતું? તો રામાનંદ છે, તે સંત કબીરના ગુરુનું નામ હતું. મધ્યકાળની ભક્તિની મુખ્ય લાક્ષણિકતા કેવી હતી? તો પ્રેમ લક્ષણા છે, તે તેની મુખ્ય લાક્ષણિકતા હતી. ગુજરાતી સાહિત્યના પ્રાચીન કાળને કયા નામે ઓળખવામાં આવે છે? તો ગુજરાતી સાહિત્યના પ્રાચીન કાળને છે મધ્યકાળ તરીકે ઓળખવામાં આવે છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો મુખ્ય સૂર કેવો જોવા મળે છે? તો ભક્તિ છે, તે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો મુખ્ય સૂર છે તે જોવા મળે છે. આપણા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની શરૂઆત ક્યારથી થઈ? તો 12મી સદીથી આપણા મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય છે તેની શરૂઆત થઈ હતી. ગિરનારના શિલાલેખમાં 14 ધર્માજ્ઞાઓ કોતરવનાર શાસક કોણ હતું? તો સમ્રાટ અશોક દ્વારા આ જે 14 છે ધર્મ આજ્ઞાઓ તેને કોતરાવી હતી. ભવભૂતિના લેખક કોણ છે? તો માલતી માધવ છે, તેઓ ભવભૂતિના લેખક છે. તીર્થમાં વિશ્વનું પ્રથમ શંખાકાર જિનાલય ક્યાં આવેલું છે? તો આજે શંખાકાર જિનાલય છે તે પાલિતાણા ખાતે આવેલું છે. ગુજરાતમાં બોલાતી ભાષાને ગુજરાતી તરીકે સૌપ્રથમ કોણે ઓળખાવી? તો પ્રેમાનંદ દ્વારા જે ગુજરાતમાં બોલાતી ભાષા છે તેને ગુજરાતી તરીકે ઓળખાવી હતી. અમૃતા શેરગિલ કઈ કળા સાથે સંકળાયેલ છે? તો તેઓ ચિત્રકલા સાથે સંકળાયેલ છે. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સ્થાપેલા આશ્રમનું નામ શું આપ્યું હતું? તો દક્ષિણ આફ્રિકામાં જે આશ્રમની સ્થાપના કરી હતી તેનું નામ હતું ટોલ્સ્ટોય ફાર્મ. ગુજરાત એવું શાના ઉપરથી પડ્યું? તો ગુજરાત છે તે ગુર્જર શબ્દથી બન્યું હતું. જૂના ગુર્જર દેશની રાજધાની ક્યાં હતી? તો આબુ ખાતે જૂના ગુર્જર દેશની રાજધાની હતી. ગુજરાતની પહેલી રાજધાની કઈ હતી? તો પાટણ છે તે ગુજરાતની પહેલી રાજધાની હતી. અપભ્રંશ ભાષાના વિધાન કવિ કોણ હતા? તો હેમચંદ્રાચાર્ય છે, તેઓ અપભ્રંશ ભાષાના વિધાન કવિ હતા. હેમચંદ્રાચાર્ય કોના શાસનકાળમાં થઈ ગયા મનાય છે? હેમચંદ્રાચાર્ય છે તે સિદ્ધરાજ જયસિંહના શાસનકાળમાં થઈ ગયા હતા. હેમચંદ્રાચાર્યએ રચેલો પહેલો મોટો ગ્રંથ કયો છે? તો સિદ્ધ હેમશબ્દાનું શાસન છે. આ છે તે હેમચંદ્રાચાર્ય દ્વારા રચાયેલો મોટો ગ્રંથ છે. હેમચંદ્રાચાર્યના સંપર્કથી કયા રાજાએ જૈન ધર્મ સ્વીકાર્યો હતો? તો કુમારપાળ છે, તેઓના દ્વારા જૈન ધર્મ છે તે હેમચંદ્રાચાર્યના સંપર્કથી સ્વીકારવામાં આવ્યો હતો. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય મુખ્યત્વે કયા સ્વરૂપે જો મળે છે? તો તે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય છે તે હસ્તપ્રત સ્વરૂપે મળે છે. મધ્યકાલીન સાહિત્ય મુખ્યત્વે કોના દ્વારા લખાતું? તો લહિયાઓ દ્વારા આજે મધ્યકાલીન સાહિત્ય છે તે લખવામાં આવતું હતું. મધ્યકાળનું મોટાભાગનું સાહિત્ય ક્યાં સંગ્રહાયેલું છે? તો જૈન ભંડારોમાં આજે સાહિત્ય છે તે સંગ્રહાયેલું છે. મધ્યકાળનું ઘણું સાહિત્ય કયા આક્રમણોને કારણે નાશ પામ્યું હતું? તો મુસ્લિમ આક્રમણોને કારણે મધ્યકાળનું ઘણું બધું સાહિત્ય છે તે નાશ પામ્યું હતું. મધ્યકાળનું સાહિત્ય મુખ્યત્વે કયા સ્વરૂપે જોવા મળે છે? તો આ બધું સાહિત્ય છે તે પદ્ય સ્વરૂપે જોવા મળે છે. મધ્યકાળના સાહિત્યમાં મુખ્યત્વે કયો વિષય જોવા મળે છે? તો ધર્મ છે તે આ સાહિત્યમાં મુખ્યત્વે જોવા મળે છે. 10મી થી 12મી સદીમાં મુખ્યત્વે કઈ ગુજરાતીમાં લખાય છે? તો અપભ્રંશ ગુજરાતી ભાષા છે તે 10મી થી લઈને 12મી સદીમાં લખવામાં આવે છે. ગુજરાતી કવિતાના આદિકવિ કોણ ગણાય છે? તો નરસિંહ મહેતા છે, તેઓ ગુજરાતી કવિતાના આદિકવિ ગણાય છે અથવા તો આદ્ય કવિ છે તે ગણવામાં આવે છે. કોને કવિકાલ સર્વજ્ઞનું પદ મળેલું હતું, એટલે કે બિરુદ મળેલું હતું? તો હેમચંદ્રાચાર્ય છે, તેને કવિકાલ સર્વજ્ઞનું બિરુદ છે તે આપવામાં આવ્યું હતું. આપણા મધ્યકાલીન કવિતાના છેલ્લા સિતારા કોણ ગણાય છે? તો મધ્યકાલીન કવિતાના છેલ્લા સિતારા છે તે દયારામ ગણાય છે. આપણા મધ્યકાળમાં કયું ચરિત્ર ગ્રંથ ગદ્યમાં મળે છે? તો પૃથ્વીચંદ ચરિત્ર છે તે ગદ્ય સ્વરૂપમાં જોવા મળે છે.
આજે પણ વંચાયા વગર પડ્યું હોય તેવું કયું સાહિત્ય છે? તો હસ્તપ્રતો છે તે આજે પણ વંચાયા વગર પડી રહેલું સાહિત્ય છે. જૈન સાહિત્યની મુખ્ય વિશેષતા કઈ છે? તો જૈન સાહિત્ય છે તે ધાર્મિક છે. જૈન કથાઓનો અંત કેવી રીતે આવે છે? તો દીક્ષા ગ્રહણ દ્વારા જૈન કથા છે તેનો અંત આવે છે. 5-7 કડીઓની લઘુગેય રચનાને શું કહેવામાં આવે છે? તો તેને સ્તવન છે તે કહેવામાં આવે છે. મોટા ભાગની રચનાઓમાં કવિ કોની સ્તુતિ કરે છે? તો તીર્થંકર છે તેઓની સ્તુતિ કરવામાં આવે છે. જૈન કવિ કોના ઉદ્ધાર માટે તીર્થંકરની પ્રાર્થના કરે છે? તો આત્માના ઉદ્ધાર માટે જૈન કવિ છે તે તીર્થંકરની પ્રાર્થના કરે છે. જૈન સાહિત્યમાં શાના સુંદર વર્ણનો છે? તો જૈન સાહિત્યમાં તીર્થો છે તેના સુંદર વર્ણનો આપેલા છે. સ્તવન ક્યાં ગાવામાં આવે છે? તો સ્તવન છે તે દેરાસરમાં ગાવામાં આવે છે. માણિક્ય સુંદર સુરીનું પૃથ્વીચંદ ચરિત્ર કઈ સાલમાં મળે છે? તો આ જે છે તે 1422માં માણિક્ય સુંદર સુરીનું પૃથ્વીચંદ ચરિત્ર છે તે જોવા મળે છે. મધ્યકાળમાં 12મી સદીથી શરૂઆત યુગને કયા નામે ઓળખાય છે? તો 12મી સદીથી જે શરૂઆતનો યુગ છે તે ભક્તિ યુગ તરીકે ઓળખવામાં આવે છે. આ યુગમાં કયા ભક્તિ આંદોલનની મોટી અસર જોવા મળે છે? તો વૈષ્ણવ ભક્તિ છે આ આંદોલનની મોટી અસર છે તે જોવા મળે છે. હવે ભક્તિ યુગની શરૂઆત કયા કવિથી થાય છે? તો નરસિંહ મહેતાથી ભક્તિ યુગની શરૂઆત છે તે થાય છે. મધ્યકાળની કવિતાના કેન્દ્રમાં કયું તત્વ જોવા મળે છે? તો મધ્યકાળની કવિતાના કેન્દ્રમાં ભક્તિ તત્વ છે તે જોવા મળે છે. મધ્યકાળનો છેલ્લો ભક્ત કવિ કોણ ગણાય છે? તો દયારામ છે તે મધ્યકાળનો છેલ્લો ભક્ત કવિ ગણાય છે. ભક્ત કવિતા મૂળ ક્યાં જોવા મળે છે? તો ભક્ત કવિતા છે તે મૂળ ઋગ્વેદમાં જોવા મળે છે. ત્યાર પછી જોઈએ તો જ્ઞાન, ભક્તિ અને કર્મની વાત કયા ગ્રંથમાં કરી છે? તો ગીતામાં આ ત્રણની વાત છે તે કરવામાં આવી છે. મધ્યકાળનું સામાજિક જીવન કેવું હતું? તો તેનું સામાજિક જીવન છે તે અશાંત હતું. મધ્યકાળના સંતોએ ભક્તિની જ્યોત કેવી રીતે જલતી રાખી હતી? તો ભારત ભ્રમણ કરી અને ભક્તિની જ્યોત છે તે જલતી રાખી હતી. કયા ગુજરાતી કવિમાં સૌથી વધુ ગોપીભાવ જોવા મળે છે? તો કવિ દયારામ છે તેમાં સૌથી વધુ ગોપીભાવ જોવા મળે છે. નરસિંહ મહેતાની કવિતાનું ગહન લક્ષણ કયું છે? તો તત્વજ્ઞાન છે તે નરસિંહ મહેતાની કવિતાનું ગહન લક્ષણ છે. મીરાની કવિતામાં કઈ વેદના જોવા મળે છે? તો વિરહ વેદના છે તે મીરાની કવિતામાં જોવા મળે છે. ભક્તિ કવિતામાં આત્માના કલ્યાણ માટે શું આપવામાં આવે છે? તો જ્ઞાન છે તે આપવામાં આવે છે. હવે ભક્તિ કવિતામાં ભગવાન ઉપરાંત કોની વાત હોય છે? તો ભગવાન ઉપરાંત ભક્તની વાત છે તે હોય છે. ભક્તની કથાનું ઉત્તમ ઉદાહરણ કયું છે? તો સુદામા ચરિત્ર છે તે ભક્તની કથાનું ઉત્તમ ઉદાહરણ છે. મધ્યકાળમાં વૈષ્ણવ સાથે અન્ય કયો પંથ હતો? તો મધ્યકાળમાં વૈષ્ણવ સાથે શિવશક્તિ છે તે પંથ. ગુજરાતમાં શક્તિ ઉપાસના ક્યાં કરવામાં આવે છે? તો ગુજરાતમાં શક્તિપીઠમાં શક્તિ ઉપાસના છે તે કરવામાં આવે છે. આરાસુરમાં કયા માતાજીનું મંદિર આવેલું છે? તો આરાસુરમાં અંબાજી માતા છે તેનું મંદિર આવેલું છે. કયા પર્વત ઉપર મહાકાળીનું મંદિર આવેલું છે? તો પાવાગઢના પર્વત ઉપર મહાકાળી માતાજીનું મંદિર છે તે આવેલું છે. ચોટીલામાં કયા માતાજીનું મંદિર છે? ચોટીલામાં ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે. શિવ બિલડી સંવાદ કાવ્યના કવિ કોણ છે? તો શિવ બિલડી સંવાદ છે આ કાવ્યના કવિ છે તે ભાલણ છે. કવિ નાકરનું શિવ વિશે કયું આખ્યાન છે? તો શિવ વિવાદ છે. શિવ વિવાદ તે કવિ નાકરનું શિવ વિષયક આખ્યાન છે. કવિ સામળનું શિવ વિશે કયું કાવ્ય લખ્યું છે? તો કવિ સામળ દ્વારા શિવ પુરાણ છે તે કાવ્ય લખવામાં આવ્યું છે. અંબિકા છંદના કવિનું નામ શું છે? તો કીર્તિમેરુ છે તે અંબિકા છંદના કવિનું નામ છે. કવિ વલ્લભ ભટ્ટ શાના માટે જાણીતા છે? તો તેઓ ગરબા માટે જાણીતા છે. જ્ઞાનમાર્ગી કવિઓ કવિ કઈ વિચારધારાના હતા? તો જ્ઞાનમાર્ગી કવિઓ છે તે નિર્ગુણ વિચારધારાના હતા. કયા કવિની કવિતાઓમાં નિર્ગુણની વાત જોવા મળે છે? તો નરસિંહ મહેતા છે તેની કવિતાઓમાં નિર્ગુણની વાત જોવા મળે છે. નિર્ગુણ ઉપાસકોમાં સૌથી પ્રથમ કોણ આવે છે? તો કબીર છે આ નિર્ગુણ ઉપાસકોમાં સૌથી પ્રથમ આવે છે. રામબાણ વાગ્યા હોય તે જાણે આ પદ કોનું છે? તો ધના ભગત છે તેનું આ પદ છે. હરિને ભજતા હજુ કોઈની લાજ આ પદ કોનું છે? તો આ પદ છે તે ગેમલનું છે.
ખીમ સાહેબના ગુરુનું નામ શું હતું? તો ભાણ સાહેબ છે તે ખીમ સાહેબના ગુરુનું નામ હતું. લાવો લાવો ને દોત લખીએ હરીને, આ પદ કોનું છે? તો રવિ સાહેબ છે તેનું આ પદ છે. ત્રિકમ સાહેબના ગુરુનું નામ શું હતું? તો ત્રિકમ સાહેબના ગુરુનું નામ છે તે ખીમ સાહેબ હતું. કયા ભક્ત કવિ પોતાની જાતને કૃષ્ણની દાસી ગણાવે છે? તો દાસી જીવણ છે તે પોતાની જાતને કૃષ્ણની દાસી ગણાવે છે. ત્રણા ઓથે ડુંગર, આ પદ કોનું છે? તો ધીરો ભગત છે તેનું આ પદ છે. શાંતિ પમાડે તેને ખરા સંત કહીએ, આ પદ કોનું છે? તો બાપુ સાહેબ ગાયકવાડ છે તેનું આ પદ છે. શાંતિ પમાડે તેને ખરા સંત કહીએ. ત્યાર પછી જોઈએ તો ભક્ત કવિ નરસિંહનો જન્મ ક્યાં થયો હતો? તો નરસિંહ મહેતાનો જન્મ છે તે તળાજામાં થયો હતો. નરસિંહ મહેતાની દીકરીનું નામ શું હતું? તો કુંવરબાઈ છે તે નરસિંહ મહેતાની દીકરીનું નામ છે. નરસિંહ મહેતા જુનાગઢના કયા રાજાના સમયમાં થઈ ગયા હતા? તો રામ માંડલિક છે તેના સમયમાં નરસિંહ મહેતા છે તે થઈ ગયા હતા. કુંવરબાઈના લગ્ન કયા ગામે થયા હતા? તો તેના લગ્ન છે તે વડનગર ગામે થયા હતા. નરસિંહ મહેતાના કયા પદોમાં આખ્યાનના મૂળ દેખાય છે? તો સુદામા ચરિત છે તેમાં આખ્યાનના મૂળ દેખાય છે. કૃષ્ણની વિવિધ ચેષ્ટાઓના કાવ્યો કયા નામે ઓળખાય છે? તો કૃષ્ણની વિવિધ ચેષ્ટાઓના કાવ્યો છે તે કૃષ્ણલીલા તરીકે ઓળખાય છે. રાસ સહસ્ત્ર પદોમાં કેટલા કાવ્યો મળે છે? તો તેમાં કુલ 189 કાવ્યો છે તે મળે છે. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું, આ પદ કેવા પ્રકારનું છે? તો આ પદ છે તે તત્વજ્ઞાનનું છે. વૈષ્ણવજન તો તેને રે કહીએ, આ પદ કોને ખૂબ જ પ્રિય હતું? તો આ પદ છે તે મહાત્મા ગાંધીજીને ખૂબ જ પ્રિય હતું. મધ્યકાળમાં એવું કયું ફાગુ કાવ્ય મળે છે કે જેમાં સહેજ પણ ધર્મની અસર જોવા મળતી નથી? તો વસંત વિલાસ છે આ ફાગુ કાવ્ય છે જેમાં સહેજ પણ ધર્મની અસર છે તે જોવા મળતી નથી. સૌથી મોટા ગણાતા શેત્રુંજય મહાત્મ્ય રાસમાં કેટલી પંક્તિઓ જોવા મળે છે? તો તેમાં કુલ 8500 પંક્તિઓ છે તે જોવા મળે છે. બૌદ્ધ ધર્મના સંઘે પાળવાના નિયમો શેમાં છે? તો બૌદ્ધ ધર્મના જે સંઘ દ્વારા પાળવાના નિયમો છે તે વિનય પિટકમાં આવેલા છે. તેના જે બૌદ્ધ ધર્મનો ગ્રંથ છે તે છે ત્રિપિટક, અને તેમાં આ વિનય પિટક છે તેનો સમાવેશ થાય છે. ઈસવીસન 1605 થી ઈસવીસન 1750માં કેટલી કાવ્યકૃતિઓ જોવા મળે છે? તો કુલ 300 કાવ્યકૃતિઓ છે તે જોવા મળે છે. બૌદ્ધ ધર્મનો પવિત્ર ગ્રંથ કયો છે? તો તેનો પવિત્ર ગ્રંથ છે તે ત્રિપિટક છે. હમણાં જ આપણે વાત કરી એમ. કલિંગ વિજય પછી સમ્રાટ અશોકે કયો ધર્મ અંગીકાર કર્યો? તો સમ્રાટ અશોક દ્વારા આ જે કલિંગ યુદ્ધ છે એના વિજય બાદ બૌદ્ધ ધર્મ છે તે અંગીકાર કરવામાં આવ્યો. સુવર્ણના સૌથી વધુ સિક્કાઓ કોના સમયમાં જાહેર થયા? તો ગુપ્ત વંશના સમયમાં સુવર્ણ એટલે કે સોનાના સૌથી વધારે સિક્કા છે તે જાહેર કરવામાં આવ્યા. નંદવંશ પછી કયા વંશનું શાસન શરૂ થયું? તો નંદવંશ પછી મૌર્ય વંશ છે તેનું શાસન શરૂ થયું. ઇતિહાસના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો હેરોડોટસ છે તેઓ ઇતિહાસના પિતા તરીકે ઓળખાય છે. યુરોપી ભાષામાં અનુવાદિત થયેલ પ્રથમ ભારતીય ગ્રંથ કયો છે? તો યુરોપી ભાષામાં જે અનુવાદિત થયેલ છે તે છે અભિજ્ઞાન શાકુંતલમ. આ પ્રથમ ભારતીય ગ્રંથ છે. ગુજરાતના મધ્યમાંથી કયું વૃત્ત પસાર થતું? કર્કવૃત્ત છે તે ગુજરાતના મધ્યમાંથી પસાર થતું વૃત્ત છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં કયો ગ્રંથ ગદ્યમાં જોવા મળે છે? તો વચનામૃતો છે તે ગદ્ય સ્વરૂપે જોવા મળે છે. મધ્યકાળમાં કયો મુસ્લિમ કવિ મળે છે? તો અબ્દુલ રહીમ છે તે મધ્યકાળમાં મળે છે. તો આ સાથે આજના દિવસનો જે 100 સામાન્ય જ્ઞાનના પ્રશ્નો છે તે પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.